સમર 2025 ના એક્ઝામ્પલનો લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. એ છે ઓર ક્વેશ્ચન 5A કે જેની અંદર આપણને આપ્યું છે થ્રી ફેઝ 50 હર્ટ્ઝ એટલે કે ફ્રીક્વન્સીની વેલ્યુ આપી છે 50 હર્ટ્ઝ અને સ્ટાર કનેક્ટેડ અલ્ટરનેટર છે જેમાં ટર્ન્સ પર ફેઝ એટલે ટી ફેઝની વેલ્યુ આપી છે 480 અને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર કોને કહીએ છીએ આપણે કેડી. ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરની વેલ્યુ આપી છે 0.98 અને પીચ ફેક્ટર કેપીની વેલ્યુ આપી છે 0.96 અને ફ્લક્સ પ્રતિ પોલ એટલે ફાઈની વેલ્યુ આપી છે કેટલી છે 0.02 વેબર. તો આપણે શોધવાનું છે ઈએમએફ જે પ્રોડ્યુસ થાય છે તે. તો ઈ ફેઝની વેલ્યુ શોધવાની છે. હવે તમને ખ્યાલ હોય તો અલ્ટરનેટરની અંદર ઈ ફેઝની જે ફોર્મ્યુલા હતી એ હતી 4.44 F5 ઇન્ટુ ટી ફેઝ અને સાથે સાથે શું આવે કેડી અને કેપી. કારણ કે વાઇન્ડિંગ શોર્ટ પીચ કરેલી હોય એટલા માટે આ બંને ફેક્ટર આવે. જો વાઇન્ડિંગ ફૂલ પીચ હોય તો કેડી અને કેપીની વેલ્યુ આવે નહીં. તો સિમ્પલ આપણે આ વેલ્યુ મૂકી દેવાની છે. તો 4.44 ફ્રીક્વન્સી એફ એટલે ફ્રીક્વન્સી કેટલી આપી છે 50. ફ્લક્સની વેલ્યુ આપી છે 0.02. ટર્ન્સ પર ફેઝની વેલ્યુ આપી છે 480. કેડીની વેલ્યુ આપણને આપી છે 0.98 અને કેપીની વેલ્યુ આપી છે 0.96. તો જો તમે આ બધાનું મલ્ટિપ્લિકેશન કરશો તો તમારો આન્સર આવશે 2000.50 વોલ્ટ ઈ ફેઝ. તો અલ્ટરનેટરનો આન્સર અલ્ટરનેટરનો એક્ઝામ્પલ ખૂબ જ સિમ્પલ હતો, 3 માર્ક માટે હતો અને તમારે સિમ્પલ એની વેલ્યુઝ ડાયરેક્ટ મૂકવાની હતી. આની અંદર કોઈ ટ્રીક એ લોકોએ વાપરી નથી. એકદમ સિમ્પલ સાદી રીતે બધા જ ડેટા તમને આપી દીધા છે. બરાબર. તો હોપ કે તમારો આ આન્સર આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.